લસણ તો નાખવું જ પડે ને. બસ હા, લસણ 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 નાખી દઈએ પેલા ચોખ્ખમ ચોખ્ખું સમજી નાખે ને. હા બરાબર. એકદમ ગ્રેવી કરવું પડશે. નાનું કરી લસણ પ્યાજ એટલે ડુંગળી ને મિક્સ કરી દેવાનું એકદમ. આપણા પાસે તો પેલું મિક્સર નહીં એટલે આનાથી મિક્સ સૂપ બનાવવો પડશે સ્પેશિયલ. મીડિયમ રહે ને, નાની મોટી સારું લાગે ને. એકદમ ગીવી થઈ જાય ને આવા એકદમ નાની થઈ જાય ને મસ્ત મજા આવે. સુંદો કરી દેવાનો, સુંદો કહેવાય એનો, સુંદો કરી દેવાનો. એકદમ ગીવી નહીં કરવાની તો સારું મજા આવે. ખાના ખજાના, ये खाना खजाना है. लाइक तो भाई करजो यार, शेयर भी करजो ने कॉमेंट करजो. दावा को दावा चखाड़जो तमारा नहीं बराबर ने. लाइक કરીને ના કહેતા પણ કોમેન્ટ કરીને કહે ચખાડો. થોડું ચખાડીશું તમે બીજું હું. ગીવી થઈ જાય એકદમ નાની નાની ગેવી, મીડિયમ. એકદમ ગીવી ના કરાય મિક્સરમાં. આપણે મિક્સર હોય ને ભાઈ બગડી ગયું, મિક્સર બગડ્યું છે ને એટલા માટે જ આવું કર્યું છે આપણે. ને નાની નાની મજા આવે, થોડી નાની મોટી. હા, મીડિયમ એટલે મજા આવે. તૈયાર થઈ જાય ડુંગળી ખાવા માટે સ્પેશિયલ લીંબુ લીચવીને તો જ મજા આવે ને. એટલે સમજી જાવ એટલે શું શાક કર્યું છે, એટલે સબ્જી કઈ કરી છે એટલે તમે સમજી જવાનું. સમજી ગયા ને. ચૂલો હળગાયો છે હવે, બાજરીના રોટલા કરવા પડશે હવે. હા બરાબર. તવી મૂકી દીધી. હા હવે ગેસ ચાલુ કર્યો. તેલ ડાલી પેલા તો બહુ તેલ ના સારું, બહુ સરસો તેલો મજા આવે અમારે. લસણ ડાલો, લસણ. બીજું શું નાખવાનું છે હવે? મીઠું નાખ્યું. બીજું નાખો જલ્દી ભૂલ્યું. તેલ, હળદર, હરા પાવડર और मिर्ची એટલે મરચું મિક્સ. હા બહુ મરચું ના નાખાવ છે, માપનું જ. મસાલા, ગરમ મસાલા બહુ ના નાખાય બસ. લસણ પીળું પડવા દો થોડું.
લસણ પીળું થવા આવ્યું છે હો, બળાય નહીં. ગ્રેવી નાખી દીધી, મસાલા સાફ કરી દે એકદમ સાફ. ગ્રેવી મસાલો તૈયાર થઈ ગયો છે. मिर्ची मसाला और लहसुन और हरदल. खाली शॉर्टમાં જ બતાવવાનું છે, વધારે નહીં બતાવવાનું આમાં, એટલે ખાલી બતાવી દીધું તમને. સબ્જી તૈયાર થવા માંડી, પાણી આપી દીધું છે એમને હોય, એટલે હવે 15 થી 20 મિનિટ થશે. અત્યારે 11:20 થઈ છે. 10-15 મિનિટ થશે હવે. બાજરીનો રોટલો તૈયાર થવા માંડ્યો છે. હવે નાખી દીધો. આપણે ગેસ બચાવવો પડશે થોડો, એટલા માટે બાજરીનો રોટ તો આના પર મજા આવે, ચૂલા પર જ. હા, પેલું ગેસ પર મૂક્યું છે સબ્જી. બાજરી કા રોટલા દેશી ચૂલા. હવે થોડો ચડી ગયો છે, 10% 20% થયો. હા, ચડવા માંડ્યો છે રોટલો. ત્રણ કરવાના, 4 કરવાના, 4 કરવા પડશે. 3. હા, ત્રણ કરવા પડશે. હા, આ વિવાઈ જેવું લાગે. અરે એટલે હવે આવતી નહીં આ બાજુ. હા, તૈયાર ખાવા લો. હા, વિવાઈ જઈ. અરે એટલા આવતી નહીં આ બાજુ. देसी, देखो देसी, ये देसी होता है. हाँ, और सीटी वागी है, एक वागी, एक सीटी वागी है. सीटी वागवा जो भी सेटिंग कर सब्जी में. હવે તૈયારી થઈ છે. હા, બીજી વાગી. હવે બીજી 2 વાગી ભાઈ. હા, 2 વાગી છે. એક થઈ ગયો, આ બીજો. એક થઈ ગયો, બીજો રોટલો. હવે પણ 2 સીટી વાગી ને, હવે 2 રોટલા થઈ ગયા. બરાબર ને? 3 રોટલા કરવાના છે. એક તૈયાર થઈ ગયો છે, બીજો થાય છે. એટલા 3 સીટી વાગી. હવે 3 વાગી. હવે સબ્જી તૈયાર થવા માંડી છે. હવે અને ભૂખે લાગી ગઈ છે બધું. હા, આજે તીજ થઈ, કાલે રહી ગઈ હતી, આજે તીજ. બરાબર. ટીવી ચાલુ કરી હવે. હા,
ઠીક વાગ્યા ચોથી વાગે ત્રીજી વાગ્યા ભૂલી ગયો હું તો સારું. લોડ બંધાઈ રહ્યો છે અમારો. 2 ને 3 4 રોટલા કરવા પડશે આપણે. હા હવે 4 વાગી છે. 5 વાગાડીએ ગરમ ભાઈ એટલે તૈયાર થઈ જાય. રોટલા બનાવવાનો બહુ કાઠું પણ સારું. બાજરીનો રોટલો શિયાળો આવી ગયો ને હવે એટલે ત્રીજો તૈયાર થવા માંડ્યો છે હવે. આ ત્રીજો આવ્યો. આ સીટી ચોથી 5મી વાગી હારી. હું તો ભૂલી જ ગયો કેટલી વાગશે. બળી જાય તો બળી ગઈ તાણ. 4 સીટી 5 સીટી વાગી છે હવે. ને રોટલો ત્રીજો થાય હજી તો. 2 થઈ ગયા. આ ત્રીજો થાય હવે. 5 થઈ લગભગ હવે. જો 4 ગણતો તો 5 થઈ જશે તો. તૈયાર થવા માંડી જાવ. શું જેટલો વિડીયો મસ્ત હતો. શોર્ટ વિડીયો તો મસ્ત હતો. સારું દેખાવ જ નહીં. ઉતારી આવ્યા. હા કાજલ મહેરિયા ઉતારી આવ્યા. પેલો બધું આવ્યો. હા અર્જુન ઠાકોર નાભીક સોરી એટલા બધા મસ્ત વિડીયો સારો હોય છે. દીવાનો વિડીયો આવ્યો. વાઘો કોમેડી. બે થઈ ગયા હવે. પેલા ત્રીજો છે હવે. આ ચોથો તૈયાર થઈ રહ્યો છે હવે. 3 જણા હોય 4 રોટલા. અડધા એક તો થઈ ગયો. પછી ચોથોનો શું કરશો? અડધો તો લેવો પડશે. ગરમ ગરમ ખાવાની મજા આવે. ભલા તૈયારી કરતા વાળો. ચોથો 3 થઈ ગયા કડક લાકડા જેવા. અને ચોથો છેલ્લો તૈયારી થઈ જાય હમણાં 5 મિનિટમાં. હવે 3 થઈ ગયા ને ચોથો બાકી ચાલુ. હવે ચોથો ચડે છે. હવે 3 થઈ જાય છે. હવે વાગ્યા છે 12 ને 10. ખાવાની તૈયારી કરવી પડશે હવે. શાક ચડી ગયું છે હવે. બહુ મોડું નહીં કરવો. ભૂખ લાગી ગઈ છે બધા. હા ઝૂમ કરીને ફોટો પાડ્યો છે. ઝૂમ કરીને વિડીયો બનાવ્યો. હા તૈયારી થઈ રહ્યો છે. હવે પત્તા તો આપણે ખાઈ લઈએ. 4 છે એટલે ભૂખ તો જબરજસ્ત લાગી છે. તૈયારી થઈ રહ્યો છે. છેલ્લો ચોથો રોટલો. સોરી યાર એક કહેવાનું તો ભૂલી જ ગયો. આ છે અમારા મહેમાન આવ્યા છે એના માટે જ બનાવ્યું છે સ્પેશિયલ. અમારે તો બીજું શાક કર્યું છે એને ખાવાનું છે. તો મહેમાન માટે જ બનાવ્યું સ્પેશિયલ માટે. તો સમજી જવાનું કયું શાક કર્યું છે. અમારે તો ફુલેવરનું શાક બનાવ્યું છે મિક્સ. વહેલા બનાવી દીધું 10 વાગે. મહેમાન આવ્યા પછી કે શું કરવું છે. બીજું હળો તાણા કરીએ શાક બનાવી દઈએ બીજું. તમારા માટે સ્પેશિયલ બાજરીના રોટલા. 3 મહેમાન આવ્યા છે એટલે બનાવી દઈએ. ચલો તાણા. આમાં એક કોમેડી થઈ છે. મહેમાન કે અમારો ફોટો વિડીયોમાં લેતા નહીં કે અમે ખાતા નહીં ઘેર. ભાઈ અમે ખાઈએ છીએ બહાર આવીને. વાહ અમે ખાતા નહીં પણ તમને બની આલ્યું છે. અમે ખાતા નહીં તમને બની આલ્યું છે. એવું છે. આમાં હવે જબર થઈ ગયું છે ને યાર. અમે બતાવાય નહીં હવે તમને. મહેમાનનો ફોટો લેવો નથી અમારે તમારો. આપણે કોઈ વિડીયો લેવો નહીં તમને. બસ નહીં લઈએ તમને.
હા બરાબર, નહીં લઈએ. આમ કેવું છે સારું, અમે મેં કે અમને ફોટો લઈને મને કે અમને ખાઈએ ખાતા નહીં, અમને ખાઈએ અમે ખાઈએ અમને બતાવે અમે ઘેર ખાતા નહીં ગયા, બીજું અમે ઘેર ખાઈએ અમે બહાર ખાતા નહીં. બરાબર, ઓકે, ચાલો વાંધો નહીં. હેપી ન્યૂ યર. અમારા ખાવાની દાળ ઢુકડી, દાળ ભાત ને દાળ ઢુકડી ને એમને બનાવ્યું છે અલગ, એટલે એવું છે, બીજા વિડીયોમાં જોઈ લેજો. દાળ ઢુકડી અમારે ખાવાના છે ને એમને સમજી જાવ સારું છે. બરાબર ને, હવે ગરમ પાણી મેળ દીધું છે ને મને આવી જાય પણ નાહવાનું બાકી છે, નહીં લઈએ પછી ગરમ પાણીથી આપણે ગીઝર નહીં પાછું. હવા કાઢવી પડશે, હવા કાઢ નાખો. બરાબર કાઢ નાખ બધી હવા. જોઈ લો ચડી ગયું નહીં ચડી ગયું. તૈયાર થઈ ગયું છે. હવે ખાઈ લઈએ. ટાઈમ થઈ ગયો 1:10 થઈ ગયો. હવે ખાવા તૈયાર થઈ ગયું. મહેમાનને બિહાર દઈએ હવે, પછી અમે દાળ ઢોકળી ખાઈ લેવું બધી બાજુ. એમને બોલાવ્યું અલગ એટલે બતાવ્યું નથી, તમને ખબર પડી ને એટલે. હા, જય માતાજી, હેપી ન્યૂ યર.